એમની ફેમિલી જાળને એટલું કરડી ગયું તો એ હાથને કરડી ગયું તો મેં કહે એ કરડાય છે ભાઈ આમાં નાખી દેવો જોયું કઈશ એ લે લે બેઠો જવો પાટા ને બગ્ગા ને શેળવા ને હોંડિયા ને ગુમલા ને ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાના આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે જઈએ છીએ આપણે દરિયામાં પણ લાગશે વાર પણ આવશે મજા એનું કારણ છે કે પહેલા આપણે હોંડિયા પકડશું પછી દરિયો ખાલી થઈ જાય પછી આપણે ખોલો લઈને આવીશું એક તળની બે મેકોની છે ખોલો બોલો તો આપણે વેડી ત્રણ દી છે યાર તાર કરીને સોયત્રા કરી લે તેવા તાર થઈ રહી અને સામજી આજ મારે હારે આવે છે કન્ટિન્યુ તો હવે જલ્દી જઈ બે દરિયામાં અને હું શાક આવી તમને થોડું બતાવીશું આ તો થોડું દૂધ બતાવીશું ઝાડનું મુજાતાની ટેન્શન નહીં લેતા બાકી વેડીનું અને તણીનું એ કામ વધારે કરીશું લાગશે વાર પણ આવશે મજા જઈ ડાયરેક્ટ દરિયા એમ છે ને બંધને જતા પણ જાળે પૂગી જાય એટલે કે મારા જાળ નહીં બીજાના મારા ભાઈના જાળ છે એ કે મારા જાળ જોતો હતો એમ તો એના જાળ જોવા આવ્યો ને તાર જોઈ લો આમ જોવો ગેસ કેવો શેળવો છે મસ્ત આવ તાજો ને એક નંબર શેળવો અને શું કહેવાય ડારો આમ કહેવાય ડારો બાકી આપણે ગુજરાતી ભાષામાં એટલે કે શેળવો બધા કહે આ મોટો હોય 10 કિલો પેટનો તો ભાવ આવે તો તમને બધાને ખબર જ છે વિડીયો ન જોઈ આવજો 14 કિલોનો તો 14,000 રૂપિયા કુપીનો કંઈક જો 14,000 કા જો કેમ છે ખતરનાક સરસ હાલો તો આ લેતા જઈ અને જઈ ડાયરેક્ટ જાળે ફેમિલી મેન સામજીભાઈ બીજા જાળમાં ચોરી કરી લીધી જાણે અને હવે અમે અમારા બંધણે પોગી દઈએ આગળ એટલે કે જાળે એટલે બંધણ જ કહેવાય તો બંધણમાં કેવી રીતે મચ્છી પકડવી એટલે કે હોંડ જાય એ તમને બતાડી દઉં પછી પાછું હું આવે એ દેખાડું ઘણું અલગ અલગ દેખાડી અને શાક આવતું થઈ ગયું છે શાક આવડે છેડવું આવ્યું એટલે અમારે એકાદ બે આવશે તો ખરા હા આવડે ને આવશે ખરા કાકુ છે અને શાક શરૂ થઈ ગયું છે ને એટલે કે આપણે તો 500 રૂપિયા ભાવ હતા 300 નહીં પણ કોરોના આવ્યો ને કોરોના ક્યાંક તેતુના 500 રૂપિયા ભાવ હતા આપણે કાંઈ શાક ન આવતું તે 600 રૂપિયા ભાવ કરેલો હતો પણ આજથી પાછું આપણે 500 રૂપિયા ભાવ કલાચી છીએ એનું કારણ એ છે કે શાક શરૂ થઈ ગયું તો 600 રૂપિયા ન હોય 500 રૂપિયા ભાવ કલાકવાનું થાય છે જ્યાં લેવાય ને આવજો ન લેવાય તો કાંઈ નહીં બાકી હું તમને બધી અપડેટ આપતો જાવ અને જણાવતો જાવ તો જલ્દી ભૂગી જશે એ બંને ડાયરેક્ટ બગલાને પકડી લેવા છે પેલા તો હાલો ઉભા રહો બગલા આમ જો બગલા છે ને ગાઈસ એટલા ખતરનાક છે તમે આ સાઈડે ઉડાડો ઓલા સાઈડે એ સાઈડે ઉડાડો તો આ સાઈડે આવી ગયું તો અમે પકડીને તમને બતાવી તો ચાલો ભાઈ શામજીભાઈ ડાયરેક્ટ ઊંચું કર્યું પણ પાછું કંઈ પકડ્યું નહીં પાછું કંઈક પકડ્યું એક કોંડી પકડી લીધું એક ખોંડી આવી ગયું જો આવ્યા સવલો આવે છે કા એ જો હું તમને અહીંયા સડી જઈને કીધું ભાવ શું લેવા ઘરે કીધો ખબર છે નાના ખોંડી આવે કે જવલો એટલે હતું ભાવ ઘટાડી દીધો મેં ભાવ વધારે ન લેવાય આવતું થઈ ગયું ભાવ વધારે એટલે શાક આવ્યું નકર પાછું આવતું નહોતું તમે વિડીયોમાં જોયું છે બધા અને આમ જો આમાં થાપ થઈ ગઈ ગાઈસ 5 તારીખે એમ જો હોય તો બધું પકડી લીધું કરાવ અહીંયા બતાવું તમને અહીંયા લાડ લાગે હું આગળ છું અહીંયા હોય ને એવું લાગી રહ્યું છે મને એટલે કે આમ થોડું ઓછે કદાચ શાક આમ જુઓ કેટલા છે આમ જુઓ 5 તારીખ જો આ જવલો ખંડ જે છે ને એની હેઠે પાછા લાલ છે પાળો થઈ ગયો જવલાનો છે ને અહીંયા એટલે આપણે પેલા જવલો ન આવતો ને આ બધું વણત આવ્યા ને ખાસ હો ફેમિલી હકીકતમાં તમે આમ જુઓ આ ચો મહિનો છે આ તે માસું દશેરામ જ્યારે બારે ગમે મહિનો હોય ને એક વર્ષ પાછળ જઈને આ ટાઈમનો વિડીયો જુઓ જવલો નહીં હોય પાકું છે હો ખાસું મોજા કેવા આમ જુઓ 5 તારીખે એલા પાણી તસડાવાની સુવિધા બની લાગા ભાઈને જુઓ ડાયરેક્ટ પકડત રાખો એટલું પકડ્યું જો મસ્ત ખંડ દેશી ખંડ જેવા જુઓ ગાઈસ મસ્તી અને હા દેશી ખંડ છે ને આ દેશી ખંડ બહુ ખાવાની મજા આવે મજા આવતી હોય ને ખાતા હોય એને બહુ મજા આવે હાલો ફેમિલી આપણે હવે ઠલવી દઈએ અને આ સોરેલો નંગ છે એક શેળવો મોટો ડારો પછી હોંડિયા છે પાણીની બાટલી છે નવીન માછલું ઓ તારીખે શું છે વાહ હા હાલો જોયેલું છે એ કરડી ગયું બોલો એ હોય તો એમની ફેમિલી જાળને એટલું કરડી ગયું તો એ હાથને કરડી ગયું તો મેં કહે એ કરડાય છે ભાઈ આમાં નાખી દે બાપુ જોયું કઈશ આ લે ડારા કરતા મોટો છે ભાઈ આ બગ્ગો આમ જુઓ પાટો પણ આમ કહેવાય બગ્ગો અમે ને ઓળખતા અમે તો પાટો કહીએ એટલે આપણી ભાષામાં પાટો હોય ને હા બગા ફીસ કરે કે તે અમે બગા ફીસ એક નવીન માછલું બોલ એ બાપા જો આ તો ઝૂ છે ઝૂ બોલે તો ટોલો આ એ કરી દેવા બધું નાખી આમ જો આ ઓલા સામજીભાઈ ટોલો નાખી દીધો એ ધરો એ લે હા ટોલા મને ઊંડી થઈ ગયું પણ ટોલો ઉડી ગયો થાય બોલો તો પાણી કેટલું થઈ ગયું ગાઈસ ના એ પાપલેટ આવી યા સમના મચ્છી આવી
જો તમે ક્યાં છે એક નંબર વોચ તરીકે ગાઈસ ખતરનાક હવે જોરદાર જો વાહ નવી નવીન મચ્છી આવવા મળી છે એટલે આપણે ભાવ કરવામાં આવશે 500 રૂપિયા કા આવો હતો એના ઈ પ્લે કરો ના કેમેરા લો હાલો ગાઈસ તો શાક પકડો નામ જો વાહ 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 એ વાહ બગો બગો બીજો આવ્યો નાનો તો આમ તો કેટલું આમ જો પરિવારમાં તો કેટલો આવી ગઈ ઓલા પણ હજી છે તો અહીંયા નહીં વેલા ઓ માય ગોડ આવી રીતે પકડવાનું હોય અને આમ જો વાહ તો મોન જ્યાં શરૂ થઈ જશે તો એની ભાવ થઈ જશે આવજો લેવાય ને ભાઈ બાકી તો જો આમાં આવું છે કામ બાકી પકડીએ અને ઓલો બગલો અમે પાછળ લઈને આ બગલા ભાઈ છે ને આગળ ખાતા જાય છે ધીમે ધીમે કાંઈ વાંધો નહીં એના ભાગને એ ખાય ને આપણા ભાગને આપણે આવી છે જોઈ અને ગુમડું આવ્યું નથી આવ્યું જરો હા તો ચાલો પકડીને પછી બતાવીએ લાટ ભેગું થઈને એવા આમ દો ગાઈસ વોચ તારીખ બીજો આવ્યો આ એટલે કે ત્રીજો કા ત્રીજો બગો આવ્યો ભાઈ એ બાપા શેળવો હતો આમ જો બસ ખબર નથી પૂછડું દેખાણું કા શેળવો હતો કા મોટી માછલી હતી લાગશે વાર પણ આવશે મજા જોઈએ હાલો પકડાય તો બતાવી આવું પકડવા રહે ને એમાં વ્યૂ જોઈએ હા એમ છું બાકી ત્રણ બગા થઈ ગયા અને એ તો કંઈક જો આમ આવી છે આગળ સાહે હતા આમાં તો ગમે ને આવવાનું સેટ થી ફાઇનલ છે બગલા તો ઓલી સાઈડ અમે આ સાઈડ આવે ને તો બગલા તો બે ઈ સાઈડ વહી જાય જોઈ શકો છો તમે તો ઓય બાપા આમ જો બગલા હું પકડી લામ જો માછલી પકડી છે ને આગળ ગળી રહે માછલી મોટી જો કઈ છે ને સાંસ કરતા કઈ ખબર નહીં જો લ્યો એમની એવડી મોટી માછલી ફેમિલી પકડી લીધી હવે મારે ઉડાડો કે ન ઉડાડો હવે મારે એક માછલી તો મારે નુકસાન આવી એક આવેલી કંઈક મોટું માછલી ઉઈ જોઈ નુકસાન આવી પણ મોટું ઉઈ જોઈ પાછું લગભગ આવી જાય માછલી ખાઈ ગયો બગલો ફેમિલી શામજીભાઈ જાય છે જલ્દી કે મોટું માછલી હતું આવી રહી તો મેળ આવી રહી એમ તો એ ઘા જાય છે પકડતો અને હું અહીંયા એક ઠેકાણ ઊભો રહી ગયો થિયેટ તો મેં કીધું અહીંયા આવે કે તો હું આ સાઈડ હાથ કરું તો એ સાઈડ જોઈએ એમ ને હવે જે આવે ને એ પકડીને ભેગું કરીએ આગળ જોઈએ અને તમને બતાવવાની કોશિશ જેમ બને એમ કરીએ હાલો એક ભાઈએ જાળ બાંધેલા હતા એટલે કે બીજા ભાઈ છે અને એ ભાઈને મોટો ઝીંગો એવો કે મેં કીધું તમને બતાવું હમણાંથી તમને મેં હમણાંથી કોઈ તમને મોટો ટીટમ બતાવ્યો નહીં હું બતાવું તો આમ જુઓ આ કવડો મોટો ટીટમ છે તો કવડો મોટો ટીટમ છે કે આમ જુઓ મસ્ત મજાનો ટીટમ છે 350 ગ્રામનો ટીટમ હશે સ્વામીભાઈ લો પકડો ફાટફાટ કહે હાથ કાપેલા છે ગેરંટી કાંઈ જવો કાંઈ 350 ગ્રામની આસપાસ ટીટમ હશે 300 ગ્રામનો ફાઇનલ છે પાકું છે હાલો તો કાંઈ વાંધો નહીં મેં કીધું તમને હું બતાવી દઉં બતાવ્યો તમે લીધો આવડા ભાઈ જાય છે મચ્છી લઈને જુઓ કેમ આવ્યા થાય ને થેલીમાં નાખી દીધો મોટો ટીટમ અને બીજું હતું હંધું પણ નાનું હતું જો મેં કીધું તમને બતાવી દો ને કે તમને એમ થાય તમે એમ કહો કે તમારે તો આવ્યો તમે ખોટું બોલી જાય નહીં મારે તો કીધું ને આવ્યો જ નહીં લે જો સમજીભાઈ શેળવો કાઢ્યો છે ધોવા અને આમાં આપણે ટીટમ નથી જોઈ શકતા છો આપણો નહોતો તે ચાલી હોય તો કાંઈ નહીં હાલો હવે પકડીએ મોટું અમારે નંગ વયું જોઈએ આવે તો બતાવીએ આવું જ કઈક હતું આમ તો આવું કઈક દેખાતું હા એમ એટલે લગભગ શેળવો કા મોટી માછલી બે એટલું પૂછડું દેખાતું હા એટલે લગભગ તો શેળવો છે આવવો જોઈએ ને આવે ને તો તમને બતાવીએ અને આવે તો સારું નકર નહીં આવે તો નુકસાન આ કેમ ભાઈ આ જો જાય એ લે ચાલો તો હું પકડું તો ફેમિલી તમે જોઈ શકતા છો યાર બગલો હરિયાઈ બેઠો જો વાહ અને હજી કાંઈ મોટું માછલું આવ્યું લા કાંઈ આવ્યું નથી ગાઈસ તો હવે અમે ભાજી સાના મના કરી ફેમિલી ઓંઠિયાનો ભાવ કેવી રીતે કેમ ઘટાડવામાં આવ્યો છે હવે તમે વિચાર કરો તમને એમ થાય કે દીકરાને વેસાતા નહીં એટલે ઘટાડ્યો એમ નથી હોંડિયા વેસાઈ જતા પણ હોંડિયા નાના આવે આના ભાવ 100 રૂપિયાનો લેવા એટલે માટે ઘટાડ્યો અને બીજી વાત એમ કે આપણે 500 રૂપિયા ભાવ હતો તે ઓલું ન આવતું શું ન આવતું ખબર છે હોંડિયા ન આવતા અને 600 કરો હોંડિયા આવવા મળ્યા આપણે પાછું મેં કીધું વધારો તે દીધી પાછા કરી દેવું 500 કરી દીધા છે 500 રૂપિયા અને મેં એકે નહોતો વધાર્યો મારા બીજા ભાઈઓએ બંધન નાખેલો ને એને વધાર્યો ને તે મેં વધાર્યો પણ મેં કરાવી દીધો છે નાના હોંડિયા મારે બહુ આવે એટલે સહી ડાયરેક્ટ ઘરે પછી ખબર પડે આમાં જો એટલું શાક છે પાટા ને બગા ને શેળવા ને હોંડિયા ને ગુમલા ને બધું સહી ઘરે જઈને પછી મળી જો હોંડિયા આપણે આવી જશે આવી રીતના હોંડિયા છે ઝીણા છે જવલો પછી શેળવો હતો કે નહીં એ આવડા નતો હું ત્યાં દીધો કા પછી તમને આમ જો ઘરાક આવે પણ એમ માનતા પગ દેખાય તો પગ દેખાય આવેલા ઘરાક દુનિયા આવે પણ અમે ભાવ તોય કરી દીધો હોંડિયા નાનો ને એટલે 600 નો રાખે 500 રૂપિયા એટલે મેં કલાકેલો છે બાકી તો કઈ નહીં હવે તડકો થઈ જાય ને હું પી જાઉં પાણી 5 તારીખે સોડા અને પોડા નામ જોવો તમે આમાં બધું છે હાલો તો દેખાડીએ જોવો
ગઈસ તો આ હિકાનું પાર્સલ છે એટલે કે ઓક્ટોબર આમ જો વાંચતા રહી કેટલા પાસે એક ડબલું બે ડબલા ત્રણ ડબલા પાંચ ડબલા 6 મું તો પડી ગયું એટલે કે આખા પાર્સલ મતલબ આમ જો બરફ ફૂલ જામ છે ભાવનગર જવાલા હે આ લે ખાસો કામડો થઈ ગયો એટલે બરફ જો અને જો આમાં છે મતલબ કાંઈ છે મેકી દીધી બરફ છે ને સર અને આ સોડા અંદર લીલી હોય એવી લાગે આમ તો હા લાગે પણ આમ તો આવડા તો કોઈ દેતા નથી આવડા છે કે સોડા બહુ પીવો માંદા પડી ગયા કેટલું વજન છે એ પાર્સલ કેટલું પાર્સલ કેટલું વજન કેટલું ભૂલાઈ ગયું પણ વજન કેટલું આમ સેજને પૂછતો પણ કાંઈ વાંધો નહીં હાલો તો ગઈ હવે જાવ ડાયરેક્ટ એટલે આપણે તો નગરાથી બેસી જશે ખાટલે ભલામણા ખુરશીઓ એટલે ખુરશી હું પલોઠે વાળીને ભાઈડે બેઠા બાકી હાલો તો છે ને કેવલ કવરાવતો હોય કે એટલા માટે આપણે વેડી લઈને જા નથી ને આમ જોવો આ વેડી એ તો હૈત કરી ત્રીજા જમણે તાર કરી તો ચોથા જમણે માછલા ચોથા જમણે જે એક છે એવું લાગે આ ધનજી કે જાવું એમ કેવલ કે પપ્પા બા નહીં જાતા ઈ કે કોણ રોવી એને છે ને શરદી થઈ ગઈ આપણે જા નથી નાવડા લોકો જાય તો હાલે પણ એમાં એવું થાય કે તો બ્લોક તો વિડીયો કોણ ઉતારે વિડીયો ઉતારે તો આ પકડીને કોણ ઊભું રહે માછલા કોણ પકડાય એવું બધું થાય ને એટલા માટે આપણે આજ જા નથી કાલમાં જઈશું ફાઇનલી કાલમાં તમને વિડીયો બતાવી દઈશું ને હવે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો બતા જય માતાજી બાય 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 દાંત કાઢે બોલ તો ચાલો ફેમિલી આવે છે ને આપણે મળશું એક મસ્તીના નવા બ્લોગમાં એટલે વિડીયોમાં ત્યાં સુધી આપણે જઈને બાય બાય કહી દઉં અને ખરેખર આ વેડી લઈને જાવ નેક્સ્ટ વિડીયો આવી શકે કદાચ અત્યારે આજમાં નક્કી નથી હવે તો હાલો બાય બાય